નમસ્કાર મિત્રો, ટાટના મુખ્ય પરીક્ષાના પદ્ધતિશાસ્ત્રના પીવાયક્યુ લઈને આપણે આવીએ છીએ અને આજે આપણે પ્રશ્ન લાવ્યા છીએ સંશોધનાત્મક પ્રોજેક્ટ એટલે શું તે ઉદાહરણ આપી સમજાવો. સમજી ગયા મિત્રો? સંશોધનાત્મક પ્રોજેક્ટ એટલે શું તે ઉદાહરણ આપી સમજાવું. પરિચયમાં જોઈએ તો શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને કોઈ વિષય અથવા તો સમસ્યાનો અભ્યાસ કરીને નવી માહિતી મેળવવા, તારણ કાઢવા અને ઉકેલ શોધવા માટે આપવામાં આવતું કાર્ય પ્રોજેક્ટ કહેવામાં આવે છે. જ્યારે આ કાર્યમાં શોધ, અભ્યાસ, માહિતી એકત્રિત કરવી અને વિશ્લેષણ કરવું સામેલ હોય ત્યારે તે સંશોધનાત્મક પ્રોજેક્ટ કહેવામાં આવે છે. તો આ એનો પરિચય હતો. હવે જોઈએ સંશોધનાત્મક પ્રોજેક્ટનો અર્થ. વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ પ્રશ્ન, સમસ્યા અથવા તો વિષય અંગે માહિતી એકત્રિત કરે, તેનું અવલોકન કરે, વિશ્લેષણ કરે અને તારણ રજૂ કરે તેવી પ્રોજેક્ટ આધારિત પદ્ધતિને સંશોધનાત્મક પ્રોજેક્ટ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં, કોઈ વિષયનું શોધ કાર્ય અને માહિતી આધારિત અભ્યાસ કરીને પરિણામ સુધી પહોંચવાની પ્રક્રિયા એટલે સંશોધનાત્મક પ્રોજેક્ટ. હવે મિત્રો પ્રોજેક્ટના મુખ્ય તબક્કાઓ જોઈએ. સંશોધનાત્મક પ્રોજેક્ટના મુખ્ય તબક્કાઓ. પહેલું છે વિષયની પસંદગી. અભ્યાસક્રમ માટે યોગ્ય વિષય પસંદ કરવો. અભ્યાસક્રમનું નિર્ધારણ કરવું. શું શોધવાનું છે તે નક્કી કરવું. માહિતી એકત્રિત કરવી. અવલોકન, પ્રશ્નાવલી, પુસ્તક અથવા તો ઇન્ટરવ્યૂ દ્વારા માહિતી મેળવવી. માહિતીનું વિશ્લેષણ. મળેલા માહિતીનું વર્ગીકરણ અને અભ્યાસ કરવો અને તારણ રજૂ કરવું. પરિણામ અને સૂચનો રજૂ કરવા. તો એમાં ઉદાહરણ જોઈએ મિત્રો. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં મોબાઈલના ઉપયોગની અભ્યાસ પર અસર. હવે એનું કાર્ય જોઈએ. તો 20 વિદ્યાર્થીઓ પાસેની માહિતી મેળવી. દૈનિક મોબાઈલ ઉપયોગનો સમય નોંધ્યો. અભ્યાસક્રમના પરિણામ સાથે સરખામણી કરવી. અંતે તારણ આપવું કે મોબાઈલનો કેટલો પ્રભાવ પડે છે. બીજું ઉદાહરણ શાળાના વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવનો અભ્યાસ. સંશોધનાત્મક પ્રોજેક્ટના લાભ જોઈએ તો શોધ વૃત્તિ વિકસે, સ્વ અધ્યયનની ટેવ પડે, તર્કશક્તિ અને વિશ્લેષણ શક્તિ વધે, અભ્યાસક્રમની ક્ષમતા વિકસે. હવે ઉપસંહારમાં જોઈએ તો સંશોધનાત્મક પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સ્વતંત્ર વિચારશક્તિ અને વ્યવહારિક જ્ઞાનનો વિકાસ કરે છે. આ પદ્ધતિ શિક્ષણને જીવંત અનુભવ આધારિત બનાવે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે અવશ્ય જણાવજો. આપણી ચેનલ લાઈક અને શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ ઈ-બુક મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. તો મિત્રો આભાર. આવા જ પ્રશ્નો આપણે લાવતા રહીશું. તો જોડાયેલા રહેજો. આભાર.